ભાવનગર લઠ્ઠાકાંડને લઈને મહત્વનો ખુલાસો. ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું. અમદાવાદના સરખેજ પાર્સલ ગોડાઉનમાં દિલ્હીથી મંગાવેલ પાર્સલ સરખેજમાંથી લેવાયું હતું. સફેદ લિક્વિડ, બોટલ, ઢાંકણ વગેરે પાર્સલ આવ્યું હતું. બે શખ્સોએ સરખેજમાં ટ્રાન્સપોર્ટમાંથી પાર્સલ મેળવ્યું હતું. અમદાવાદથી પાર્સલ લઈને આરોપીઓ ભાવનગર ગયા હતા અને સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રાન્સપોર્ટ મામલે તપાસ હાથ ધરી. ભાવનગરમાં થયેલો લઠ્ઠાકાંડને લઈને ખૂબ મહત્વનો ખુલાસો થયો છે કે દિલ્હીથી જે પાર્સલ મંગાવવામાં આવ્યું હતું અમદાવાદના સરખેજ વિસ્તારની અંદર આવેલી ગુજરાત ટ્રાન્સપોર્ટની જે ઓફિસ છે ત્યાં લાવવામાં આવ્યું હતું અને અહીંયાથી જ જે પાર્સલ છે એ ભાવનગર મોકલવામાં આવ્યું હતું. જે પાર્સલની જો વાત કરવામાં આવે તો એમાં સફેદ લિક્વિડ હોય, બોટલ, ઢાંકણ અને વગેરે જે પાર્સલ જે છે તે દિલ્હીથી અહીંયા આવ્યું હતું. સાથે સાથે બે શખ્સોએ જે છે એ સરખેજમાં આવેલી ટ્રાન્સપોર્ટ ઓફિસની અંદરથી પણ પાર્સલ મેળવ્યું હતું. અમદાવાદથી જે પાર્સલ છે તે ભાવનગર લઈ જવામાં આવ્યા હતા અને તમામ આરોપી જે છે તેની હજુ કે હાલ તે લોકોએ જે ડુપ્લિકેટ દારૂ છે તે બનાવવામાં આવ્યો હતો. ખાસ કરીને દારૂ બનાવવા માટે ઉજ્જૈનથી નરેન્દ્રસિંહ યાદવ ઉર્ફે ડૉક્ટરને બોલાવવામાં આવ્યો હતો, જેમણે સારસ, ગણેશ, અમન સાથે મળીને ગૌતમ સોલંકીના ઘરે મિથેનોલ યુક્ત દારૂ જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. જે દારૂ બનાવનાર નરેન્દ્રસિંહ યાદવ પોતે જ દારૂનું સેવન કર્યું હતું અને તેની બીજા દિવસે જ તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં જ તેનું મૃત્યુ થયું હતું. જો કે સમગ્ર ઘટનાને લઈને અનેક જે લોકો છે હજુ સુધીમાં જે લોકો મૃત્યુ પામ્યા છે, સાથે સાથે હજુ પણ જે લોકો સારવાર રહ્યા છે તેની સારવાર હેઠળ છે. સાથે સાથે એસએમસી દ્વારા આ તમામ જે તપાસ છે સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન તમામ જે કડીઓ છે એ એસએમસી દ્વારા એકત્રિત કરવામાં આવી હતી કે દિલ્હીથી લઈને ભાવનગર સુધી કઈ કઈ જગ્યાએ ટ્રાન્સફર મંગાવવામાં આવ્યા હતા, કોને કોને સેવન કર્યું હતું, શું કોણ કોણ આરોપી છે, એ તમામની કાર્યવાહી જે હાલ એસએમસી દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરામેન અરવિંદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.